નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ અને આગાહી કરી છે। તેમનું કહેવું છે કે રાજ્યમાં 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ સાથે હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 3 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર, પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તો સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેમ છે। 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે। 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે। 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્યપ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું એ લગભગ કરાચીના માર્ગે થઈને ઓમાન તરફ જવાની શક્યતા રહેશે, એટલે આ રાહત થતી જણાશે ગુજરાતને। પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે। દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3 થી 10માં વરસાદ થવાની શક્યતા છે। ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે, લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા રહેશે। પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 26 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદાના જળસાવ વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરા અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલાક ભાગોમાં ભારે કે અતિભારે વરસાદથી નદીઓ, નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા